હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો હવે હું આવી ગયો છું ફરી એકવાર આપની સમક્ષ નવો એક વ્લોગ લઈને. ચાલો આપણો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે આપણે આગળનો વ્લોગ જોવાનો છે આગળ. હાલો તો આગળ આપણે મળીએ. આપણે દુકાને પૂગી ગયા કુતિયાણે. હવે આ ગાડીનું કામ ચાલુ કરવાનું છે. હાલો મળીએ આગળ. આ ગાડીનું આપણે બોક્સ બનાવવાનું છે. આગળ બે બેટરી રહી જાય એવું બોક્સ કરવાનું છે, એટલે અહીંયા આવી વેલ્ડિંગમાં. હવે આ રામભાઈ બનાવવાના છે એ ગાડી. હવે આપણે આ રામભાઈ આપણું કામ હાથમાં લઈએ ને ત્યાં વિડીયો આપણે ઉતારવાનો છે, એનો એ વ્લોગમાં બતાવવાનું છે. આપણે ઓલી ગાડીની વાત થઈ હતી કે બેટરીનું બોક્સ બનાવવાનું છે. ગાડીનું જોઈ લ્યો, રામભાઈ બોક્સ બનાવી દીધું. આપણે બેટરીઓ કમ્પ્લીટ કંપની ફિટિંગ થઈ જાય એવી બોક્સ બનાવી દીધું હોય. આપણે આ સાપડો ખોલીને બેટરી અંદર રાખી દેવાની, પછી માથે સાપડો લાગી જાય એટલે બેટરીઓ હલવાની કે પડવાની કાંઈ બીક ન રહે. જોઈ લ્યો, આવી કળા છે આપણા રામભાઈ પાસે. શું કહે રામભાઈ? કંપની ફિનિશિંગ જેવું તમારું કામ વિશાલભાઈ કરે. કામમાં કંઈ ઘટે નહીં ભાઈ. શું છે તો કયો તમે બે શબ્દ. હવે કંઈ તમારું કામ કંપની ફિટિંગ જેવું કમ્પ્લીટ કરી દીધું છે. તમને બેટરી તમારે આ બે આ સ્ક્રૂ અને આ સ્ક્રૂ ખોલીને બેટરી અંદર ઉતારી દેવાની. તમારે આગળની સાઈડમાં આ પતરું મારે છે, આગળ બટલી બેટરી આવી ન હોય બેટરી. તો આ ગાડીઓમાં કામ કરવામાં રામભાઈ જોખમ કેવડું કરીએ? જોખમ બેટરી કાઢી નાખી તો કઈ ન રહે. બાકી બેટરી કાઢ્યા સિવાય આ બે ગાડીનું કામ કરાય નહીં ક્યારેય. બેટરી કાઢ્યા વિના કેમ કે આ ગાડી ઇલેક્ટ્રોનિક ગાડી આવે છે, એટલે બેટરી કાઢીને જો તમે કામ કરો કોઈ જાતનો તમને ભય નથી. બેટરી હોય અને તમે કામ આમાં કરો તો શોર્ટ સર્કિટની અમારે એટલે આપણે પેલા આપણી શક્તિ રાખીને આ કામ કરવું. બરાબર. હાલો તો હવે મળીએ આપણે આગળ વ્લોગમાં. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો, જય દ્વારકાધીશ. રામભાઈને ખુશ કરી દીધા હે. શું કહે રામભાઈ? વિશાલભાઈનું આ કામ આપણે કરી દીધું છે. સવારની અંદર પેલી બોણી વિશાલભાઈની કરી છે. 400 રૂપિયા અમે વિશાલભાઈ અમને આપ્યા છે આના કામના. આ કામ મેં કમ્પ્લીટ કરી દીધું એટલે વિશાલભાઈએ મને 400 રૂપિયા પેમેન્ટ કરી દીધું છે અત્યારના રોકડા. 400 રોકડા. હરિપતિ સિવાય વાત નહીં. હાલો તો જોતા રહ્યો, આવી જ કોમેડી કરવાની છે આપણે આગળ વ્લોગમાં. અને અવનવા શબ્દો. જય ઠાકર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો. થોડોક સપોર્ટ દો તમે, બાકી કઈ ભેરું નહીં થાય. નવા વિડીયો અમે બતાવશું આ ચેનલ. વિશાલભાઈ આઈની ચેનલમાં નવા આવા કોઈ પણ જાતના કારીગરી લાઈનના પણ વિડીયો તમને બતાવશું. હાલો તો જય. તમને કોઈ પણ વસ્તુમાં તકલીફ કેવાળે જ્યારે પડે ત્યારે તમારા હાથે તમે પણ કરી શકો આ વસ્તુ. હાલો તો જઈએ આપણે આગળ. હા આમાં આપણે બેટરીઓ નાખી દીધી છે. આ રીતે બેટરી ફિટિંગ કરી દેવાની એટલે હાલી ગયું. લ્યો, કનેક્શન જોઈ લ્યો. બધા પ્લસ માઇનસ કનેક્શન દઈ દેવાના. આ આપણી ગાડી થઈ ગઈ છે. ચાલો, હાલો રેડી. તો હવે આને પેક કરી દઈ. મળીએ પછી આગળ વ્લોગમાં. ભાઈ હું આવી રહ્યો. આ બધું ક્યાં? આમાં મને ક્યાંય ડેલો નથી દેખાતો. ક્યાં? હા ભાઈ, આ ડેલાની ફ્રેમ છે. આમાં મને તો કઈ સમજાતું નથી. આ શું છે બધું? હા તો ગધડીનો ડેલો છે, પણ હજી અમને તો આમાં કઈ ટપો નથી પડતો. કઈક બનાવીને દેખાડો થાય. આ ડેલો આખો બનાવીને દેખાડ્યો કે તમને બતાવશું વિશાલભાઈ. કેમ બનાવો એ તો કઈક શીખવાડો. તમારી થિયરી આમાં આપણે બતાવવાના છે. આપણા ચાહક મિત્રોનો આપણે બતાવશું બધું. હવે શું કરવાનું છે? થિયરી કરશું આપણે. અમે આના પતરાનું કટિંગ આનું જો માપ સાઈઝ કરવાની હોય પતરાની. હા, આ રીતના પહોળાઈમાં આટલું છે કે ઊંચાઈમાં આટલા છે. આ રીતના માપવાનું કટિંગ કરે. પછી આ માપ નીકળી ગયા પછી આપણે આનો પતરામાં લીટા મારશું. પતરાના લીટા મારી તો એક કામ કરો, પતરાનું કટિંગ કરીને અમને બતાવો.
પેલા ફ્રેમ નામે આપણે માપ સાઈઝ કાઢી લીધો છે, ફ્રેમ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે આ ફ્રેમને કરી દીધી આ ઊભી. હાલો આ થઈ ગઈ ઊભી. બરાબર છે. હવે આપણે પતરાનું માપ આપણે જે કાઢ્યો અને આ રામભાઈ એટલે કે ઉડે તો જ આ હો, ઉડે તો જ આ. આ મોજ આ. બાકી બાવરિયામાં ઘા. આ ભાઈ આ. તો રામભાઈ પતરાનું કટિંગ કરે. હાલો હવે આપણે આગળ જોવું આ ડેલો એનાથી કેવોક થાય. જોઈએ આ વાતું જ કરે કે આવડે કંઈ જોઈએ હવે આગળ. એ તો જો ત્યારે તમને ખબર પડે ને વાલા, મારા કલેજા દેખો તો ખબર પડે વાલીરા. હાલો જોઈએ આગળ. બહુ શેની છે, કામ કરવું બહુ અઘરું છે મારા કલેજા. હાલો તો તમે બન્યા રહ્યો વ્લોગમાં. આપણે આગળ જોઈએ આ ભાઈનો ડેલો. હા વિશાલભાઈ તમારી મોજ આ. ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે જે આમાં ડિસ્પ્લેમાં નિશાની આવે ને, આ નિશાની આવે એટલે ગાડી હાલે નહીં, લીવર ન લે. આ નિશાની બ્રેકનું સેન્સર છે ટૂંકમાં, પાવર કટનું, મોટર ન ફરે. આ સેન્સરમાં ઘણા ગોદે સડી જાય, પણ ધ્યાન રાખવાનું આ ઘોડીમાં જતું હોય ને તો ઘોડી હોય તો આ લગન આ સેન્સર ન કામ કરે. ઘોડી ચડાવીએ એટલે સેન્સર ઓટોમેટિક વહી જાય. આ એક ખાસ ધ્યાન રાખવું. હાલો તો મળીએ આગળ. હાલો તો સાંજ પડી ગઈ. હાલો હવે આપણે જવાનું છે ઘરે. મળીએ હવે આપણે ઘરે જઈએ. હાલો આવજો. રામભાઈ તૈયાર થઈ ગયા પટ્ટા ઝાટકીને. હે રામભાઈ.